રાજકોટના માધાપર ચોકડી પાસે રહેતા એક ટ્રક ડ્રાઈવરે શિવ હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે। પરિવારનો દાવો છે કે સારવાર બાદ તેમની તબિયત સુધારવાને બદલે વધુ લથડી છે। દર્દી જીતુભાઈને મોઢામાં ચાંદી પડવાની ફરિયાદ બાદ શિવ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા। ત્યાં પ્રાથમિક સર્જરી માટે ₹50,000 લેવામાં આવ્યા હતા। ત્યારબાદ કેન્સર ડિટેક્ટ થવાનો દાવો કરીને પ્લાસ્ટિક સર્જરી માટે વધુ ₹3.5 લાખ લેવાયા હતા। પરિવારનો આરોપ છે કે સારવાર બાદ જીતુભાઈની તબિયત વધુ બગડી હતી। આ બાબતે ડોક્ટરને રજૂઆત કરવા જતા સારવાર કરનાર ડોક્ટર કામિલ રાજપરીએ સાંભળવાને બદલે ધમકી આપી હોવાનો પરિવારનો દાવો છે। डॉक्टर ने तो खूब बेदरकारी कहेवाय के इंडिया कर्યું તો એ પછી હરકો જવાબ એનાથી દેવાતો નથી। એમ કે તમે અમારે આવતા નહીં ને આમ ને તેમ ને પછી અમારે શું કરવું? એમ કે તમારો પર દાવો કરી દેવું તો હું કામ દાવો કરી દેવું? અમારે શું વાંક હતો એમાં? इंडिया કર્યું તો અમારે ભોગવવાનું છે ને। ખાલી જો મારા ઘરવાળાને છે ને ઓઠે ચાંદી જતી ને એમ કીધું કે બેન નોર્મલી સર્જરી કરવાની છે અને અંદર જઈ અને પેલા તો 50,000 ની જ વાત થઈ હતી ને અંદર લઈ ગયા પછી કે હવે આપણે કેન્સર આવ્યું, કેન્સરનું ઓપરેશન કરવું પડશે ને 4 લાખ રૂપિયા થાય। તોય મેં આ પાડી દીધી કે વાંધો નહીં, હાજા થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ। પણ ઓપરેશન કરાવ્યું 1 વર્ષ ને 1 મહિનો થયો તોય હજી કાંઈ સારું નથી। ખાઈ હકતા નથી, પી હકતા નથી ને હાલી હકતા નથી એમ। આ વસ્તુ છે ને તદ્દન ખોટી છે। એ પેશન્ટની સારવાર અમે સારી રીતે અને સરખી રીતે જે રીતે નિયમ હોય છે એ રીતે જ કર્યું હતું। પેશન્ટનું ઓપરેશન અમે લોકોએ મોઢા અને જડબાના કેન્સર માટે કર્યું હતું, જેની અંદર આ સિટી સ્કેનનો રિપોર્ટ છે। આ સિટી સ્કેનનો રિપોર્ટ હું એમને આપી દઈશ જોવો હોય તો। આની અંદર લખેલું આમાં છે જ કે કેન્સરની આકાર કેવડો મોટો હતો અને પેશન્ટની બાયોપ્સીનો રિપોર્ટ પણ મારી પાસે છે, જે આપણે રાજકોટ કેન્સર સોસાયટીમાં કરાયો હતો અને એને 4થા સ્ટેજનું કેન્સર હતું જે હતું એ। અને એમાં પ્લાસ્ટિક સર્જરી અને જે રીતે નિયમ પ્રમાણે ઓપરેશન થવું જોઈએ અને એની સારવાર થવી જોઈએ એ રીતે થયેલ છે। અરે ચિરાગ ગોટીનો નીકળશે વરઘોડો। ચિરાગ ગોટીને લઈ પોલીસ આવે તે પહેલા મોટી સંખ્યામાં લોકો રોડ પર આવ્યા। ચિરાગ ગોટીને ફાંસીની સજા આપોના સૂત્રોચ્ચાર થયા। એસઓજી પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી કડકમાં કડક સજા કરવાની સ્થાનિકોની માંગણી છે। પોલીસે ચિરાગ ગોટીને સાથે રાખી વેડ રોડ પર કરશે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। ચિરાગ ગોટી વિરુદ્ધ 5 ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ખંડણી અને મારામારી જેવા અનેક ગુનાઓ। આરોપીઓએ સરેન્ડર કર્યા બાદ એક પછી એક ફરિયાદ। સ્થાનિક લોકો પાસે ફૂલો ઉડાવી પોલીસનું ઉમળકાભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે સ્થાનિક લોકો કે જે કંટાળેલા હતા આ ચિરાગ ગોટીથી, તે લોકો પોલીસની આ કાર્યવાહીથી તેમના સમર્થનમાં આવી ગયા હતા અને તેઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર હાલમાં આપ જોઈ રહ્યા છો। સીધા જ સુરતથી આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ એસઓજીને સફળતા મળી છે। સુરતના માથાભારે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવશે। ચિરાગ ગોટીને લઈને પોલીસ આવે તે પહેલા જ મોટી સંખ્યામાં લોકો રોડ પર આવી ગયા છે અને ચિરાગ ગોટીને ફાંસીની સજા આપોના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। એસઓજી પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી કડકમાં કડક સજા કરવાની સ્થાનિકોની માંગણી સાંભળી પણ હતી। પોલીસ ચિરાગ ગોટીને સાથે રાખી વેડ રોડ પર કરશે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। ચિરાગ ગોટી વિરુદ્ધ 5 ગંભીર ફરિયાદો અત્યાર સુધીમાં થઈ ચૂકી છે। જે વિડીયો વાયરલ થયા છે ત્યારબાદ જેટલા લોકો તેનો શિકાર બન્યા હતા તેઓ એસઓજી પોલીસ પાસે જઈ રહ્યા હતા અને પોતાની ફરિયાદ કરી રહ્યા હતા। ખંડણી અને મારામારી જેવા અનેક ગુનાઓ પણ છે। આરોપીએ સરેન્ડર કર્યા બાદ એક પછી એક ફરિયાદ સ્થાનિક લોકો હવે કરી રહ્યા છે। સાથે જ ફૂલો ઉડાવી પોલીસનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે। આતંક જે રીતે સામે આવ્યા બાદ સુરત પોલીસ એક પછી એક ફરિયાદ નોંધી રહી છે, ત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન કરવા અત્યારે કતારગામ વિસ્તારમાં લાવવાના છે। ત્યારે કતારગામ વિસ્તારના લોકો એટલી હદે ત્રાહીમામ હતા કે હવે તેઓ કાર દ્વારા તેમનો વિરોધ કરી રહ્યા છે। એસઓજી પોલીસ જિંદાબાદ, નરાધમને ફાંસી આપો, કુર્સી ટોક લગાડો જેવી માંગ કરવામાં આવી રહી છે। આપણે લોકોનો આક્રોશ છે અને લોકોનો આક્રોશ ચિરાગ ગોટી સામે છે, કારણ કે ચિરાગ ગોટી આ વિસ્તારના લોકોને જે રીતે હેરાન કર્યા છે, પરેશાન કર્યા છે અને એક પછી એક જ્યારે ફરિયાદો નોંધાવવાની શરૂ થઈ છે ત્યારે ચોક્કસ પોલીસે જે કામગીરી કરી છે તેને લઈને લોકો પોલીસના કહી શકાય કે સન્માન કરવા માટે અને ચિરાગ ગોટીનો વિરોધ કરવા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે પ્લે કાર્ડ સાથે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પક્ષનું કાર્યાલય હવે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય તરીકે ઓળખાશે। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષ કાર્યાલય બંધ કરાયું હતું। વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળતા તેમને વિપક્ષનું પદ મળ્યું ન હતું, જેને લઈને કોંગ્રેસ પક્ષને વિધાનસભાના પ્રથમ માળે ઓફિસ ફાળવવામાં આવી હતી। હાલ બીજા માળે વિપક્ષની કાર્યાલયની નાયબ મુખ્યમંત્રીની ફાળવવામાં આવેલી છે ઓફિસ। ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો એકબીજા પર આક્ષેપ। કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ખોટા આક્ષેપો કર્યા કરતા પહેલા કોંગ્રેસ પોતાનું કામ કરે।
અમે આજે ગુજરાતની વિધાનસભામાં ઉપાધ્યક્ષશ્રીની ચૂંટણી માટે થઈ જ્યારે જાહેરાત થઈ ત્યારે નોટાની માંગણી કરી કે ભારતમાં બધી જ ચૂંટણીઓમાં નોટા છે તો ઉપાધ્યક્ષની ચૂંટણીમાં નોટા કેમ નહીં? અમારે કોઈને મત નથી આપવો, ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો. શા માટે આપવાનો? અમારે નોટામાં મત આપવો છે, અમારે મારો વિરોધ નોંધાવવો છે કે અમને તમે બંને પસંદ નથી. તો આજે અમને નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી, એટલે અમે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય જોડાયા નથી. અમે હંમેશા કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. આજે જ્યારે વિપક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો, પણ એ લોકોએ પણ મતદાન ના કરીને સ્પષ્ટ બતાવી દીધું છે કે એ લોકો કોઈની ટીમ તરીકે કામ કરે છે. એ આજે વિધાનસભાના ફ્લોર પર સાબિત થઈ ગયું. પર હવે નજર કરીએ. રાજ્યમાં કોરી ઉદ્યોગ દ્વારા પડતર માંગણીને લઈને હડતાલ કરવામાં આવી છે, જેના 13 દિવસ જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ સરકાર તરફથી કોઈ ઉકેલ નથી મળ્યો. તે દરમિયાન ઉદ્યોગના શ્રમિકો ડ્રાઈવરોએ સાયલા હાઈવે પર મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં શ્રમિકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર પ્રશ્ન અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ કોરી ઉદ્યોગ અંદાજે 5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે, જેમાં કોરી ઉદ્યોગ, પથ્થરની ખાણમાં કામ કરતા કામદારો અને ડમ્પરના ચાલકોની રોજીરોટી પર અસર પડી રહી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં શ્રમિકો જોડાયા હતા, તેમજ આગામી દિવસોમાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. બધા ઘેર બેઠા. આ કોરી ઉદ્યોગનો પ્રશ્ન જો પતશે નહીં તો આ કોરી ઉદ્યોગની પાછળ ઓછામાં ઓછા હું કાયમ કહું છું કે 5 લાખ માણસ નફે છે. એ 5 લાખ માણસને રોજીરોટીનો ચૂલો હલગવાનો પ્રશ્ન ઊભો થવાનો. મને તો એવો દહેશત છે કે જે રોજનું રોજ લાવી અને રોજ જમતા હોય, ખાતા હોય, એની આવક બંધ થઈ છે, ત્યારે કોઈ અજુગતું પગલું ન ભરે એવી અમારી પ્રભુને પ્રાર્થના છે. તો ગુજરાન પૂરું થતું ન હોવાના કારણે અમારા ટ્રાન્સપોર્ટના બધા ડ્રાઈવરોએ અહીંયા આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું કે અમારી રજૂઆત સાહેબ ઉપર સુધી પહોંચાડો કે જેથી કરીને જલ્દી વહેલી તકે અમારી આ હડતાલનું નિરાકરણ આવી જાય. સરકારશ્રીને એ નિમંત્રણ કે અમારા 5 ડ્રાઈવરનું શું? અમને 13 દિવસથી સરકારને જો કોર્વે એસોસિએશનને એમને કોઈને 6 મહિના બંધ રહે તો કઈ ફેર પડે એવું છે નહીં. તો જૂનાગઢના સમાચાર. મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્થાન મુદ્દે વિવાદ વકર્યો છે. ઘટનાને લઈને સાધુ સંતોમાં ભારે નારાજગી છે. નિરંજની અખાડાએ ઘટનાની નિંદા કરી કાર્યવાહીની માંગ કરી. સનાતન ધર્મ વિરોધી કાર્યો ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં તેવું કહ્યું છે. અપશબ્દો બોલવા અને વિવાદ કરવો કીર્તિ પટેલની પ્રકૃતિ છે. કીર્તિ પટેલને લઈને આ વાત કરવામાં આવી છે. તંત્ર પગલાં નહીં ભરે તો તમામ અખાડાઓ મેદાને ઉતરશે તેવું પણ કહેવામાં આવ્યું છે. માત્ર પિંડદાન કરાવનાર જ મૃગી કુંડમાં સ્નાન કરી શકે છે, જે નિયમ છે તેનો ભંગ કર્યો છે પટેલે. એ આદિનાથી પરંપરા એવી છે કે નાગા સંન્યાસીઓનો મેળો છે. નાગા સંન્યાસીઓ પહેલા પ્રથમ સ્નાન કરતા અવારનવાર. હવે નાગા સંન્યાસીનો અમારા જીવનનો કે મેળ જ ના આવે. આ નકલી કપડાવાળા આવી જાય એટલે અમારા સનામણા પૂરેવાનું કંઈ કહેવા જઈએ તો કે એમને પૂર્ણા ચેલી છો કે ફલાણા મોટા મોટા નામ આવે એમને ખરેખર સંતોને પણ આવો ખ્યાલ હોતો નથી. और भगवा पहन के मुर्गी कुंड के अंदर जो स्नान किया वो हम बिल्कुल सहन कर लेंगे नहीं और नहीं चला लेंगे. अगर इसकी कार्यवाही जो सरकार ने नहीं की तो हम साधु संत मिलके सब अखाड़े को एकत्रित करेंगे. एकत्रित करने के बाद सबका डिसीजन लेके हम उसकी कार्यवाही जरूर करेंगे और हम बिल्कुल चला लेंगे नहीं. हम संतों की परंपरा है कि हम संत लोग ही साल में एक बरस स्नान करते हैं. सर्व समाज हमारा इकट्ठा होता है. हम संत परिवार सभी इकट्ठे होते हैं. इस प्रकार से हम धर्म के लिए जागरूकता का काम करते हैं. तो इसमें कुछ लोग ऐसे हैं जो अजागता फैलाते हुए. તો કીર્તિ પટેલના સ્નાનને લઈને સંતોમાં રોષ છે. સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. ભગવા કપડાં પહેરી લોકોને મૂર્ખ બનાવે છે, લોકોની ભાવના સાથે રમે છે તેવું પણ સાધુ સંતો તરફથી કહેવામાં આવી રહ્યું છે. બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ અને પોતે આજકાલ રીલના હિરોઈન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને, પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે. ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે. આ બાબતે સંતો આકરા વલણમાં છે.
આજે એ બાબતે જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા, પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ. ક્ષમ્ય નથી આ ગુનો. લોકોની ભાવના સાથે ખેલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખેલવાડ છે. સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે. પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્રે એને પકડીને બહાર કાઢ્યા છે. વચ્ચે કીર્તિ પટેલના ખળભળાટ મચાવતા દાવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. તેઓએ અનેક દાવા ઇન્દ્ર ભારતી બાપુના નામ સાથે લગાવ્યો આરોપ. કાવતરું ખાલી કીર્તિ માટે કેમ, તેવું કીર્તિ પટેલે સવાલ કર્યો છે. પોલીસ પર ગુસ્સા મુદ્દે પણ પોસ્ટમાં કર્યો બચાવ. મારો ભોળિયો નાથ બધું જોવે છે, પાપીને પાપ કરવા દો, હું સહન કરવા રેડી છું, તેવું પણ કીર્તિ પટેલે કહ્યું છે. 2 વર્ષ પહેલાનો જૂનો વિડીયો પણ પોસ્ટ કર્યો. હું ક્યાં લગ્ન કરેલી છું તેવો સવાલ કર્યો. હું વૈરાગી જીવન જ જીવું છું, શું ખબર આગળ જતા સંન્યાસ પણ લઈ લઉં. આ બધી વાત જે છે તે કીર્તિ પટેલ તરફથી કરવામાં આવી છે. જો કે કીર્તિ પટેલ કે જેઓ સ્નાન કરવા પહોંચ્યા હતા આ શાહી કુંડની અંદર, કે જે મૃગી સ્નાન કહેવામાં આવે છે, એ મૃગી સ્નાન દરમિયાન તેઓ સાધુ સંતો સાથે ત્યાં પહોંચતા વિવાદ શરૂ થયો હતો અને ત્યારબાદ તેમની ઉપર સાધુ સંતોનો રોષ જે છે તે વધી રહ્યો હતો. તે દરમિયાન આ વિડીયો તેમના તરફથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથે 2 વર્ષ જૂનો જે વિડીયો છે તેની આ ઇન્દ્ર ભારતી બાપુ ઉપર પણ આડકતરી રીતે આક્ષેપ કરવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વિડીયો પોસ્ટમાં ટેક્સ્ટ પણ જે લખેલા છે, જે શબ્દો લખેલા છે તે પ્રમાણે જોઈએ તો ઇન્દ્ર ભારતી બાપુના નામ સાથે લગાવ્યો છે આરોપ. કાવતરું ખાલી કીર્તિ પટેલ સામે કેમ, તેવો સવાલ પણ કર્યો છે. અને જે પોલીસ ઉપર ગુસ્સે થઈ હતી તેને લઈને પણ લોકો આલોચના કરી રહ્યા હતા. તેને લઈને પણ કહ્યું છે કે મારો ભોળિયો નાથ બધું જોવે છે, પાપીને પાપ કરવા દો, હું સહન કરવા રેડી છું. તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. 2 વર્ષ પહેલાનો જૂનો વિડીયો પોસ્ટ કર્યો. હું ક્યાં લગ્ન કરેલી છું તેવું તેમના તરફથી પોતાના તરફથી દલીલ કરવામાં આવી છે. તેઓએ દલીલ કરતા એ પણ કહ્યું છે કે હું વૈરાગી જીવન જ જીવું છું અને શું ખબર આગળ જતા હું સંન્યાસ પણ લઈ લઉં.